આજકાલ લગ્ન પ્રસંગ અને પાર્ટીઓમાં લોકો ઊભા ઊભા જમતા હોય છે, પણ ઊભા ઊભા જમવાથી તમારા પેટ ઉપર શું અસર આવે છે એ તમને સમજાવું. અહીંયા એક પ્લાસ્ટિકની બેગ છે, એને તમારું પેટ છે એવું વિચારો. જ્યારે આપણે ઊભા હોઈએ છીએ ત્યારે પેટ ઉપર કોઈ પ્રકારનું દબાણ નથી હોતું, જેના લીધે પેટનો વિસ્તાર થોડોક વધારે હોય છે. આ સ્થિતિમાં આપણે જરૂર કરતાં વધારે જમી લેતા હોઈએ છીએ અને જમ્યા પછી જ્યારે બેસીએ છીએ ત્યારે પેટ ઉપર આવી રીતે દબાણ આવે છે, જેના લીધે પેટ થોડુંક સંકોચાય છે અને અંદર રહેલો ખોરાક એ પેટ ઉપર પ્રેશર કરે છે, જેના લીધે ગેસ, એસિડિટી કે ઘણીવાર તો ઉલટી પણ થઈ શકે છે. તેની જગ્યા પર જ્યારે આપણે બેઠા બેઠા જમીએ છીએ ત્યારે આપણું પેટ ઓલરેડી કંઈક આ રીતે સંકોચાયેલું હોય છે. આ સ્થિતિમાં જ્યારે જમીને ઊભા થઈએ છીએ ત્યારે પેટ ઉપરનું પ્રેશર ઓછું થવાના કારણે અંદર રહેલો ખોરાક એ વ્યવસ્થિત પેટમાં સમાઈ પણ જાય છે અને આપણે ઓવર ઇટિંગથી બચી શકીએ છીએ. આયુર્વેદ હંમેશા જમીન ઉપર પલાઠી વાળીને બેસીને જમવાની જ સલાહ આપે છે.